તો જેમને પણ ગુજરાત પોલીસમાં ફોર્મ ભરવાના બાકી હોય એના માટે આપણે ઓજસની વેબસાઇટ તમે ગૂગલ ઉપર સિમ્પલી સર્ચ કરશો, જે પહેલું આઇકોન આવે ઓજસ લખેલ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, ત્યાં તમે ક્લિક કરશો જેવું, એટલે આવી રીતે જે ફર્સ્ટ મેનુ બાર ને આવી રીતે જે દેખાડશે આઇકોન, તેમાં સૌપ્રથમ તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે અને રજિસ્ટર ઉપર અપ્લાય ઉપર ક્લિક કરશો તમે, તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન જે લોકો નવા છે એને સાઇન અને ફોટો અપલોડ કરવાનો બાકી હોય તો એના માટે રજિસ્ટ્રેશન કરવાનું છે. અને ગુજરાત પોલીસમાં ડાયરેક્ટ ફોર્મ ભરવાનું હોય તમારે, તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને અપ્લાય ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય હાલમાં જે ચાલુ હોય ભરતી, એના નામ આપેલા છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી છે, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે જે ગુજરાત પોલીસની જે નવી ભરતી આવી ગઈ છે એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/12/2025 છે. તો એમાં તમે અપ્લાય ઉપર ક્લિક કરશો અને ફીસ ₹100 જે જનરલ માટે છે. ડિટેલ માટે તમે ક્લિક કરશો તો તમારે માહિતી આપશે. અપ્લાય ઉપર તમે જેવું ક્લિક કરશો તો એમાં જે અહીંયા ઓપ્શન આવશે અપ્લાય નાવનું, ત્યાં તમે અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રજિસ્ટ્રેશન નંબર, અગાઉ તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ નંબર નાખી તમારી બર્થ ડેટ અહીંયા નાખશો અને અપ્લાય વિથ OTR કરશો એટલે તમારું જે આખી ડિટેલ છે, નામ અને જે તમે પહેલાં ડિટેલ ભરેલી હતી એડ્રેસની લખાઈ ગયેલ આવશે. માત્ર તમારે ટકાવારી, આધાર કાર્ડના નંબર અને પોલીસ કોન્સ્ટેબલમાં ભરવાનું છે PSIમાં એ ક્લિક કરી અને તમારે જે ટકાવારી નાખવાની છે અને સબમિટ કરવાનું છે. તો જે લોકોને રજિસ્ટ્રેશન નથી કરેલ એ લોકોને અહીંયા સ્કીપ કરવાનું છે. તમે સ્કીપ જેવી રીતે કરશો તો અહીંયા તમે ધ્યાનથી વાંચો તો લખેલું આવશે કે પોલીસ PSI કેડર અને લોકરક્ષક કેડર માટે, PSI કેડર માટે 23 ડિસેમ્બર 1990 થી 23 ડિસેમ્બર 2007 સુધી એ લોકો ફોર્મ ભરી શકશે. લોકરક્ષક કેડર માટે 23 ડિસેમ્બર 1992 અને 23 ડિસેમ્બર 2007. તો એવી રીતે ક્રાઇટેરિયા આપેલો છે, એ ક્રાઇટેરિયાવાળા ફોર્મ ભરી શકશે. હવે જેમને PSIમાં ફોર્મ ભરવાનું છે PSI કેડર સિલેક્ટ કરે, જેમને લોકરક્ષકમાં હોય લોકરક્ષક સિલેક્ટ કરે, બંનેમાં ભરવાનું હોય તો બોથ સિલેક્ટ કરવાનું છે. અને ત્યારબાદ તમારે સિમ્પલી અહીંયા સિલેક્ટ કર્યા બાદ જે તમારે આવતું હોય મિસ્ટર, મિસ, સ્ત્રીમાં જે લગ્ન થઈ ગયા હોય તો મિસ્ટર્સ એવી રીતે આવશે. ત્યારબાદ સરનેમ લખવાની છે અહીંયા તમારી, જેવી રીતે 12માની માર્કશીટ અહીંયા લખેલ છે કે ઉપરોક્ત વિગત ધોરણ 12ના અથવા તેની સમકક્ષ માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે. તો સરનેમ અહીંયા તમારી લખવાની છે, ફર્સ્ટ નેમ લખવાનું છે, ફાધરનું નામ લખવાનું છે અને લિવિંગમાં જે માતાનું નામ હોય, લિવિંગ સર્ટિફિકેટમાં માતાનું નામ હોય એ તમારે લખવાનું છે. ત્યારબાદ જન્મ તારીખ, લિવિંગ સર્ટિફિકેટમાં જે જન્મ તારીખ હોય, આધાર કાર્ડમાં જન્મ તારીખ હોય એ નાખવાની છે. મેલ ફિમેલ, લગ્ન થઈ ગયા હોય તો મેરેડ અથવા અનમેરેડ. ત્યારબાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. OBC વાળા, જનરલ વાળાને કાંઈ એમાં લખવાનું થતું નથી, ફી ભરવાની છે એ લોકોને ₹100. જનરલ EWS માટે ફી નથી. ત્યારબાદ આવે છે SC કેટેગરી માટે માત્ર જાતિનો દાખલો, SCBC માટે નોન ક્રિમિનલ અને જાતિનો દાખલો આવશે, અને ST કેટેગરી માટે જાતિનો દાખલો. અને જે ત્યારબાદ આપણે નીચે આવો તો પરમનન્ટ એડ્રેસ ને પ્રેઝન્ટ એડ્રેસ, 2 એડ્રેસ આપેલ છે. 2 તમારે અલગ અલગ ન હોય તો 2 કોપી પેસ્ટ કરી શકો છો. પિનકોડ ને ત્યારબાદ જે માહિતી આપતા હોય એ તમામ તમે એમાં ભરવાની છે. તમારા જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે તમે એમાં ભરી દેજો. મોબાઈલ નંબર જેની ઉપર OTP આવતો હોય અને અથવા તમારે જે SMS ભરતી બોર્ડ દ્વારા મોકલવામાં આવે ઈમેલ ID જે ચાલુ હોય એ નાખવાની છે આમાં. અને જે ફોટો પ્રૂફ એમાં આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે. આધાર કાર્ડ ન હોય તો વોટર ID છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ ID છે, એવી રીતે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. પણ મોસ્ટલી આધાર કાર્ડ. ત્યારબાદ એમાં તમારે આધાર કાર્ડના નંબર નાખવાના છે. અને ત્યારબાદ તમારે આમાં જો કોઈ ગ્રામ્ય તાલુકા કક્ષાએ ખેલનું હોય તો એમાં યસ કરવાનું છે, બાકી નો. બેઝિક નોલેજ કમ્પ્યુટર બધામાં યસ જ હશે. ત્યારબાદ આમાંથી લાગુ નથી પડતું ત્યારે તમારે લેંગ્વેજ, ભાષાની માહિતીમાં બધામાં ક્લિક કરી દેવાનું છે. તમને બધી ભાષા બોલતા, લખતા, વાંચતા આવડે. રેડી. અને ત્યારબાદ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન આવતું હોય છે કે જેમાં 12માની માર્કશીટ પ્રમાણે તમારે લખવાનું છે. મોસ્ટલી બધા ભૂલ કરતા હોય છે પર્સન્ટેજમાં અને ક્લાસમાં. ક્લાસમાં તમારે જો 40 થી 50 સુધી હોય તો તમારે લખવાનું છે પાસ, અને 51 થી 60 સુધી હોય તો તમારે સેકન્ડ, 61 થી 70 સુધી હોય તમારે ફર્સ્ટ, અને 71 થી આગળ જે આવે એ બધા ડિસ્ટેક્શન. એવી રીતે ત્યારબાદ
અહીંયા ગુજરાત GSHEB ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ત્યારબાદ સ્ટેટ પાસિંગ યર, જેટલી ટ્રાયલ તમે આપી હોય 1 કે 2 હોય એવી રીતે ટ્રાયલ, અને જે છેલ્લી એક્ઝામ તમે આપી હોય એના સીટ નંબર. PSIમાં જે ફોર્મ ભરવાના છે એ લોકોને ગ્રેજ્યુએશનમાં નાખવાનું છે. BA કર્યું હોય, BCom કર્યું હોય, BBA હોય, BCA હોય, BSc હોય, LLB હોય. એ નાખ્યા બાદ આમાં તમારે ટકાવારી જે ડિગ્રી સર્ટિફિકેટમાં હોય. હવે આમાં મોસ્ટલી પ્રોબ્લેમ એ આવતો હોય છે કે ડિગ્રી સર્ટિફિકેટ નથી આવ્યું. એ માની લો કે તમારે લાસ્ટ 6ઠ્ઠા સેમની એક્ઝામ આપી દીધી અને ડિગ્રી સર્ટિફિકેટ નથી આવ્યું, તો 23/12 પહેલાં તમારું ડિગ્રી સર્ટિફિકેટ આવી જાય. અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે 23/12 પહેલાંનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ધ્યાનથી સાંભળજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 23/12 પહેલાંનું ડિગ્રી સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. અત્યારે તમે સેમ 6ની માર્કશીટ પ્રમાણે તમે નાખી દો તો ચાલશે, અને ત્યારબાદ તમારે ડિગ્રી સર્ટિફિકેટ 23/12 પહેલાં આવી ગયેલું હોવું જોઈએ. કોમેન્ટ કરી દેજો કોઈ પણ પ્રશ્ન હોય તો. અને જે લોકોને 6ઠ્ઠું સેમ રનિંગ છે કોલેજમાં એ લોકો PSIમાં ન ભરી શકે, એ કોન્સ્ટેબલમાં ભરી શકશે. તો ત્યારબાદ આમાં પાસિંગ યર નાખવાનું છે, લાસ્ટ ટ્રાયલ સીટ નંબર નાખવાનું છે, અને ત્યારબાદ NCC સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું છે. તો જેવું તમે યસ કરશો તો અહીંયા સર્ટિફિકેટ નંબર નાખવાના છે. પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી તો ડાયરેક્ટર ઓફ એવી રીતે લખેલ હશે એ તમારે લખવાનું છે. અને ત્યારબાદ અહીંયા તમે જે કોર્સ કર્યો હોય તો યસ કરવાનું છે. એમાં કેટલા વર્ષ તમે કરેલ છે તો આગળ આ ઓપન થશે, એમાં કેટલા વર્ષ ક્લાસ તમે કરેલ છે. 3 વર્ષ, પાસિંગ વર્ષ 2025 હોય, 2023 હોય, તો એ રીતે તમે નાખો. અને તમે જે NCC સર્ટિફિકેટ, C સર્ટિફિકેટ જેટલા વર્ષ કર્યું હોય 3 વર્ષ કર્યું, 3 વર્ષ નાખી અહીંયા નીચે તમામ શરતો હું ખાતરીપૂર્વક જાહેર કરું છું એ કરી યસ કરી જેવું તમે અહીંયા સેવ કરશો તો એ સેવ થઈ જશે. હવે સેવ થયા બાદ સિમ્પલી તમારે અહીંયા પ્રોસેસ કરવાની છે. ફોટો અપલોડ કરવાની અને સાઇન અપલોડ કરવાની. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરી અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. તો એપ્લિકેશન નંબર જે તમારી આવી રીતે એપ્લિકેશન નંબર હશે, એપ્લિકેશન નંબર અહીંયા તમારે નાખવાના છે અને તમારી જન્મ તારીખ અહીંયા નાખવાની છે. કેપ્ચર ભરશો અને ઓકે કરશો એટલે ફોટો અને સહી માટેનું ખુલી જશે. અત્યારે આપણે કંઈ ડેટા નાખેલ નથી, તો એ તમારે GPGમાં હોવો જોઈએ, અને જે સાઇઝ હોવી જોઈએ 15 KB થી નીચેની હોવી જોઈએ. તો જેવી રીતે તમે ફોટો અને અપલોડ કરી દો, તો જેવી રીતે તમે ફોટો અને તમારી સહી અપલોડ કર્યા બાદ તમે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરી કન્ફર્મ કરવાનું છે ફોર્મ તમારું. તો અહીંયા ફરી એક વખત એપ્લિકેશન નંબર નાખી અને જન્મ તારીખ અહીંયા તમે જેવી રીતે કેપ્ચર ભરશો એટલે ઓકે ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા કન્ફર્મેશન માટેનું ફાઇનલ ઓકે આવી જશે. એટલે એ તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ ગણાશે. અને જે લોકોને જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય એ લોકોને પ્રિન્ટના માટેના જે ફીઝ હોય છે 100 રૂપિયા ફીસ ભરવાની છે. ત્યારબાદ એ લોકોને 2 પ્રિન્ટ મળશે, એક જે ફી ભરી એની પ્રિન્ટ અને જે તમે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ. એ જનરલ કેટેગરી માટે છે. બાકી ST, SC, OBC અને જનરલ EWS એ લોકોને કોઈ પણ ઓનલાઈન ફી ભરવાની નથી. તો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો ઘરે બેઠા. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કહી દેજો. મળીએ નવા વિડીયોમાં.